નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મંગળવારે શહેરમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। 29મી એપ્રિલના રોજ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેરમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા, બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં સાંજે 5:30 વાગે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત સૂર્યનગર ખાતેથી ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રાને ભગવાન શ્રી પરશુરામજીની 10 ફૂટ ઊંચી મૂર્તિને ખુલ્લી મૂકી વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી સાથે જ ગાયત્રી ઉપાસક હર્ષદ બાવા, કુબેર ભંડારી કરનાળીના સંતો રજનીભાઈ પંડ્યા, મહંત દિનેશગીરી, ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તદુપરાંત ભાજપના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિતના આગેવાનો સહિત વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પદાધિકારીઓ, સભ્યો, બ્રાહ્મણો સાથે સનાતની હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ વારાણસીથી આવેલા બ્રાહ્મણો દ્વારા ડમરૂ સાથે શિવનાદ સાથે લહેરીપુરા દરવાજા પાસે માં આરતી કરવામાં આવી હતી। પ્રથમવાર વારાણસીથી આવેલા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ગંગા આરતી, પરશુરામ આરતી બાદ મહાદેવની આરતી કરવામાં આવી હતી। સાથે જ શોભાયાત્રામાં છાવા ફિલ્મના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું અને જેમાં છાવા ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે સંભાજી મહારાજને સાંકળથી બાંધેલા લાઈવ ડેમોન્સ્ટ્રેશન ફ્લોર પર બેનર લગાવ્યું હતું, જેના ઉપર લખ્યું હતું કે હાથી ઘોડા તોપ તલવારે फौज तो तेरी सारी है पर जंजीरों में जकड़ा राजा मेरा अब भी समय पे भारी है। बीजा एक बैनर पर संभाजी महाराज नो डायलॉग मन के जीते जीत है, मन के हारे हार, हार गए जो बिना लड़े उनको है धिक्कार રહ્યું હતું। માંડવી નજીક હેરિટેજ ઇમારત એવી 4 દરવાજાની રિનોવેશનની કામગીરી ચાલતી હોય એટલા વિસ્તારોમાં ડીજે બંધ રાખવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં 9 જગ્યાએ મુસ્લિમ બિરાદરો દ્વારા શૈલેષભાઈ મહેતા અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ પાણી અને ઠંડા પીણાના વિતરણ થકી ભાઈચારાનો પરિચય કરાવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SRP મહિલા પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તાબા પોઈન્ટ, બોડી બોમ્બ કેમેરા સહિત પોલીસની ટીમો ગાડીઓ સાથે રહી હતી। વડોદરામાં વર્ષોથી શોભાયાત્રા કાઢીને પરશુરામજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। પરશુરામ એ વિષ્ણુનો છઠ્ઠો અવતાર કહેવાય અને વિષ્ણુ એ સમગ્ર હિન્દુઓના દેવ છે। ત્યારે આ શોભાયાત્રા પણ ફક્ત બ્રાહ્મણોની ન રહેતા તમામ સનાતની હિન્દુઓ આ શોભાયાત્રામાં ભાગ લે છે અને પરશુરામને જે ઇમેજ છે, શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનો અભ્યાસ, એ પ્રમાણે એમને ઇમેજને શોભે એ રીતની શોભાયાત્રા આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। અત્યારે સાફા બાંધવાની પ્રક્રિયા પણ ચાલુ છે। બ્લેક રિબિન કે જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એમાં 26 જેટલા લોકો મરણ પામ્યા, એમને યાદ કરીને એમના જે લોકોમાં આક્રોશ છે, આક્રોશ વ્યક્ત કરવા માટે બ્લેક રિબિન બાંધીને બધા આમાં જોડાઈ રહ્યા છે અને આમાં વિવિધ પ્લોટ પણ અંદર મૂકવામાં આવ્યા છે। વન નેશન વન ઇલેક્શન સાથે આતંકવાદનો વિરોધ કરતો પ્લોટ, સાંબાનો જે પ્લોટ છે, હમણાં જ પિક્ચર ગયું એમાં જે છેલ્લો સીન બતાવવામાં આવે છે એ સીન પણ અહીંયા રજૂ કરવામાં આવશે। સાફા બાંધીને મહિલાઓ આ યાત્રાની આગેવાની કરશે અને પરશુરામજીને ભવ્ય પ્રતિમા પણ આમાં જોડવામાં આવી છે। સાથે વારાણસીથી ડમરૂ વગાડનારા અને આરતી કરનાર પણ અહીંયા આગળ આવ્યા છે, એ લોકો પણ આમાં ભાગ લેશે। એટલે આમાં વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે।